નમસ્તે બાળમિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 13 નદીની સફર, ભાગ 1, અક્ષર વિદ્યા મંદિર. તો બાળમિત્રો, તમારું સ્વાગત કરું છું. પ્રકરણ 13 નદીની સફર. તો હું માનું છું કે બધા જ બાળકોએ નદી જોઈ હશે. તો બાળમિત્રો, આ નદીનું ચિત્ર દેખાય છે તમને? તો નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને આપેલા શબ્દોને વાંચો. આ નદીનું ચિત્ર તમને દેખાય છે? તો તેને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. અને તેને ધ્યાનપૂર્વક જોયા પછી નીચે આપેલા જે શબ્દો છે, ધારો કે હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને તમારી વાર્તાનો શીર્ષક પણ આપો. શબ્દો અને ચિત્રનો ઉપયોગ કરી, જે ચિત્ર આપ્યું છે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી તમારે શું બનાવવાનું છે? વાર્તા બનાવવાની. અને એ વાર્તાને તમારે શીર્ષક પણ આપવાનો છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે ઘણા સમય પહેલાંની વાર્તા છે. પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા ઘણા કામ માટે પાણી મળી રહેતું હતું. અવર જવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. અને અત્યારે તો ફેક્ટરીઓને કારણે નદી કિનારે જે લોકો રહેવા લાગ્યા છે, તેઓ ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. ફેક્ટરીઓની જરૂરી સામાન અને બનાવેલા જે માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા. જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને નવડાવવા લાગ્યા. ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલીય વનસ્પતિઓને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત નદી બની છે. અને વાર્તાનું શીર્ષક આપવાનું છે. તો શું આપી શકો? વાર્તાનું શીર્ષક: ગંદી નદી, નદીને લાગ્યું ગ્રહણ, દુર્ગંધ આપતી નદી. કોઈ પણ તેનું શીર્ષક આપી શકાય છે. હવે ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. ફરીથી તમારે ચિત્ર જોવાનું છે ને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન કેવી હોય છે? સ્વચ્છ અને રંગહીન. રંગ હોતો નથી, પણ દૂરથી જોતાં તે વાદળો કે આસમાન જેવી દેખાય છે. દૂરથી જોઈએ તો તે આપણને કેવી વાદળો અને આસમાન જેવી દેખાય છે. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે, તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. તો નદીમાં ક્યાંક ઓછી માછલીઓ, ક્યાંક વધારે માછલીઓ, ક્યાંક હોતી પણ નથી. કારણ શું છે? કે નદી કિનારે જ્યાં લોકો નથી
નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે, જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ જાય છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે. વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે. ફેક્ટરીઓનું પાણી તેમાં ભળી જાય તો ત્યાં માછલીઓ જોવા મળતી નથી. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? નદી જ્યારે ગામમાં પહોંચે છે તો તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? તો નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. આથી નદીમાં શું જોઈ શકાય છે? ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો અને આવું કેમ બન્યું? તો ચર્ચા કરો. તો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળે છે. મોટા શહેરના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાને કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે. ગટરો અને ગંદા પાણી નદીમાં નાખતા ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાને કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? ચિત્રમાં જે જગ્યા આપી છે એમાં તમે ક્યાં રહેવાનું પસંદ કરશો? તો હું ચિત્રમાં આવેલી ગામની શરૂઆત થાય છે ત્યાંના નદી કિનારે રહેવાનું પસંદ કરીશ, કારણ કે ત્યાં નદીનું પાણી શુદ્ધ છે અને પાસે ગામ પણ છે. ચિત્રમાં જોયેલી કોઈપણ વસ્તુ તમે બદલવા માગો છો? શા માટે અને કેવી રીતે? ચિત્રમાં કોઈપણ વસ્તુ આપી છે તો તમે તેને બદલવા માગો છો? તો કોઈપણ જાતનો કચરો નદીમાં ન નંખાય તેનો બદલાવ કરવા માગું છું. નદીમાં પડેલા કચરાને સાફ કરવા માગું છું. ફેક્ટરીઓનું ગંદુ પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડવા માટેની વ્યવસ્થા કરવી. આમ કરવાથી રોગચાળો ફેલાતા અટકશે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. નદીને આપણે સ્વચ્છ રાખવી છે તો તેના માટે શું કરી શકાય? તો નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ કે ઢોર ઢાંખરને નવડાવવા ન જોઈએ. નદી કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ. નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ. ફેક્ટરી કે કારખાનાનું રસાયણોનું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે? તો હું એવા ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે. આથી નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત એટલે ઘણું ઓછું હોય છે. આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. ચિત્રમાં છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે બીજી કોઈ રીતે? તો હું કહું કે હા, મેં દરિયો જોયો છે કે મુંબઈ અને ભાવનગર અલગ બંદરે દરિયો જોયો છે. પણ તમે ક્યાં જોયો છે? તો તમારે તમારું ઉદાહરણ લખવાનું રહેશે. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો અને ક્યારે? તમે ક્યાંય નદી કિનારે કે દરિયા કિનારે ગયા છો?
ક્યારે ગયા તે તમારે જાતે લખવાનું રહેશે. દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. દરિયાના મોજા કેવી રીતના ઉછળે છે? ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, એવી રીતના ઉછળે છે ને, તો તમારા હાથથી તે દર્શાવવાનું છે. દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? તો ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. કારણ કે તે કેવું હોય છે? ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. તેમાં રેતી અને ઘણા બધા પ્રકારના શું મળેલું હોય છે? રેતી અને ઘણા બધા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? તમે એવું વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમય, એટલે કે જુદા જુદા સમય હોય, નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે તેની તમારે ચર્ચા કરવાની છે. તો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે. તો નદી, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદને કારણે ખૂબ જ વધુ પાણીનું જળસ્તર હોય છે. તો ચોમાસામાં વરસાદને કારણે પાણીનું જળસ્તર કેવું હોય છે? વધુ હોય છે. અને જ્યારે ગરમીના કારણે જળસ્તરમાં ઘટાડો થાય છે. કેટલી વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ જાય છે. કેટલી વાર ઉનાળો હોય તો નદી અને તળાવ સુકાઈ જાય છે. કેટલી વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે. કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ પડે છે તો ત્યારે તેમાં પૂર આવે છે. અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે. અને આજુબાજુનો જે વિસ્તાર હોય છે તેમાં પાણી ફરી વળે છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં નદી જ્યાંથી શરૂ થાય છે તે પાણીનો રંગ કેવો છે? તો નદી જ્યાંથી શરૂ થાય છે તે પાણીનો રંગ હોતો નથી, અને દૂરથી જોતાં તે વાદળા કે આસમાની દેખાય છે. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? તો તેમાં ઘણી બધી માછલીઓ, છીપલા અને કરચલા, નાના નાના જળચર જીવો તથા ઘાસ જેવી કેટલીક વનસ્પતિઓ જોઈ શકાય છે. તો બાળમિત્રો, તમારે ચોપડીમાં જે આપેલું આ પેજ નંબર 102 તમારે ચોપડીમાં પૂરવાનું રહેશે. 102 પૂર્યા પછી પેજ નંબર 103 તમારે ચોપડીમાં પૂરવાનું રહેશે. આ મેં પ્રશ્નોના જવાબ સમજાવી દીધા, ઉદાહરણ માટે મૂક્યા છે. તો પેજ નંબર 102 અને 103 ચોપડીમાં પૂરવાનું રહેશે. તો દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે? તો ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય. તો તે રીતે તમારે હાથથી દર્શાવવાનું છે. અને દરિયાનું પાણી પીવાલાયક હોય છે? ના, તો કેમ? તો એ ખારું હોય છે અને તેમાં ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે, તેથી તે પીવાલાયક હોતો નથી. તો બાળમિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને હોમવર્કમાં પેજ નંબર 102 અને 103 પૂરવાનું. આભાર બાળમિત્રો.